પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 15મી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 3 અધ્યાય 16થી 21મી કલમ સુધી. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ના પામે, પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે, તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર રહેતો નથી, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી. સજાપાત્ર થવાનું કારણ એ છે, પ્રકાશ જગતમાં આવ્યો અને એ લોકોએ પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો, કારણ તેમના કૃત્યો દુષ્ટ હતા. જે કોઈ દુષ્ટ કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવતો નથી, રખીને તેના કૃત્યો ઉઘાડા પડી જાય. પણ જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે, જેથી સ્પષ્ટ થાય કે એના કૃત્યો ઈશ્વરની સાક્ષીએ કરેલા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ તબેનું આ એક વાક્ય, ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ના પામે. આ વાક્ય બાઇબલના કેન્દ્ર કહી શકાય છે. એના આધારે આખું બાઇબલ આપણે સમજી શકીએ છીએ. ઈશ્વર માનવ જાત ઉપર કેટલો બધો પ્રેમ રાખે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ શુભ સંદેશ આપણને એ બતાવે છે કે ઈશ્વરની જે મુક્તિની યોજના બતાવે છે, પિતા પરમેશ્વરની મુક્તિની યોજના. અને ત્યાર પછી પુત્ર એમની ઈચ્છા પ્રમાણે જવા એ તૈયાર, એમને સમર્પણ એ બતાવે છે. અને સાથે સાથે જે લોકો મુક્તિ પામવાનો હોય એમનો જવાબ એ લોકો પુત્ર ઉપર વિશ્વાસ રાખે, અને છેલ્લે વિશ્વાસ રાખે તો શાશ્વત જીવન પ્રાપ્ત કરે. એટલે અદ્ભુત છે ઈશ્વરની યોજના, પુત્રનું સમર્પણ અને લોકોનો વિશ્વાસ, અને એનું પરિણામ શાશ્વત જીવન. ઈશ્વરની ઈચ્છા એ છે એક પણ ખોવાઈ નહીં જાય. હા કૃષ્ણ ભાઈ તબેનું, આજના શુભ સંદેશમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ, આ નિકોદેમોસ પ્રભુ સાથે વાત કરવા આવ્યા હતા, રાત્રે આવ્યા હતા, અંધારામાં આવ્યા હતા, આધ્યાત્મિક અંધારામાં હતા, પ્રકાશ પાસે આવે છે અને એમનું જીવન પણ પ્રકાશિત બનાવીને જાય છે કે પ્રભુ ઈસુને ખરેખર મસીહા છે, મુક્તિદાતા છે એમ કરીને એ સ્વીકાર કરે છે. આ જ નિકોદેમોસ આપણે જાણીએ છીએ કે હંમેશા પ્રભુ ઈસુના પક્ષમાં, જ્યારે વરિષ્ઠ સભામાં પ્રભુ ઈસુના વિરુદ્ધ સજા કરવા માટે તૈયાર થયા હતા, ત્યારે આ નિકોદેમોસ કહે છે, આપણા ધર્મમાં એવું છે, વ્યક્તિ જે કહેવાનું હોય એ સાંભળ્યા વગર, એના કાર્ય શું છે એ જાણ્યા વગર આપણે કોઈને પણ સજા ન કરી શકે એમ કરીને પ્રભુ ઈસુ ભલે ફરોશી હતા, નેતા હતા, આગેવાન હતા, કારણ એમને પૂરી ખાતરી આ જ પ્રકાશ છે, આ જ મસીહા જેમ કે પૂરી ખાતરી. છેલ્લે જ્યારે પ્રભુ ઈસુ મરણ પામ્યા અને ત્યારે પણ પ્રભુ ઈસુના દફન વિધિમાં એ મોટો ભાગ ભજવે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનું, ઈશ્વરનો પ્રેમ એટલો અદ્ભુત છે કે ઈર્મિયાના ગ્રંથમાં 31 કલમમાં પ્રભુ કહે છે, ઇસરાયેલી પ્રજા વિસામાની શોધમાં ફરતી હતી, ત્યારે મેં એને દૂરથી દર્શન દીધા હતા. ઓ ઇસરાયેલી પ્રજા, હું આનંદ પ્રેમથી તને ચાહું છું, એટલે મારી કરુણા તારા ઉપર વરસાવ્યા કરું છું. એ જૂના કરારમાં ઈશ્વરનો પ્રેમ બતાવે છે. ઈશ્વરનો પ્રેમ સૃષ્ટિના જે સર્જનમાં દેખાય છે, અને એવી રીતે નવું સર્જન, મુક્તિની યોજના પણ ઈશ્વરનો પ્રેમ બતાવે છે, દેખાય છે. અને સાથે સાથે સંત યોહાન એમના પહેલા પત્રમાં 4 અધ્યાયમાં 9મી કલમમાં કહે છે, ઈશ્વરે પોતાના એકના એક પુત્રને આપણને તેની મારફતે જીવન પ્રાપ્ત થાય
એ માટે જગતમાં મોકલી આપ્યો, એમાં આપણને એ પ્રેમના દર્શન થાય છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણને પણ પૂરી ખાતરી છે માનવ જાત ઉપર ઈશ્વર કેટલો બધો પ્રેમ રાખે છે. યશાના ગ્રંથમાં 49મો અધ્યાય 15મી કલમમાં કહે છે, કોઈ મા પોતાના બાળકને બોલી જઈ શકે ખરા? કોઈ મા પોતાના બાળકને બોલી જઈ શકે ખરા? મા બોલી જાય તો પણ હું તમને કદી નહીં બોલું, કદી નહીં બોલું. જેવી રીતે નિકોદેમુસ અંધારામાંથી અજવાળમાં આવ્યા અને એમનું જીવન પ્રકાશિત બન્યા હતા, અને આપણે પ્રભુ પોતે આપણે પસંદ કર્યા છે, અને પસંદ કર્યા છે એટલા માટે આપણે પ્રભુના સંતાન થવા માટે. એટલે આપણે પણ આ મુક્તિ યોજના મુજબ પ્રભુની સાથે રહીએ અને જે શાશ્વત જીવન છે એ ચોક્કસ પ્રાપ્ત કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદ તરફ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.